નિંગાળ ગામે પત્નીની છેડતીની ફરિયાદ નોંધાવા મુદ્દે મારામારી. પ્રથમ અંજાર સારવાર બાદ ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. અંજાર તાલુકાના નિંગાળ ગામે બે જૂથો વચ્ચે મારક હથિયારો વડે ધીંગાણું સર્જાતા બે વ્યક્તિઓને અસ્થિભંગ સહિતની ઈજાઓ થતા બંને પક્ષે સામસામે એટ્રોસિટી અને રાયોટિંગના ગુનાઓ નોંધવા પામ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નાક્ષીબાઈ નારાયણભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 30 રહે નિંગાળ તાલુકો અંજારની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે હુમલાનો બનાવ ગત સાંજે 7 થી 7:30ના અરસામાં નિંગાળ ગામે બનવા પામ્યો હતો. તેઓના પત્ની શીતલબેને ગામના નીતિન શામજી બરાડિયા આહિર સામે ફરિયાદ કરેલ હતી. તે અંગેનું મન દુઃખ રાખી લાલજી, રાજેશ, વિનોદ સાથે અન્યોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી બનાવી લાકડી અને લોખંડના પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી તેઓ તથા ખીમજીભાઈ ડાયા મહેશ્વરીને ગાળો આપી માર મારી ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચાડી જાતી અપમાનિત કરતા અંજાર પોલીસે આરોપીઓ સામે રાયોટિંગ એટ્રોસિટીની વિવિધ કલમો તળે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક વતીથી પ્રાથમિક તપાસ PSI AM મકવાણાએ હાથ ધરી હતી. તો કંકુબેન શામજીભાઈ આહિર ઉંમર વર્ષ 50, નાક્ષી નારાયણ મહેશ્વરી, ખીમજી ડાયા મહેશ્વરી, નારાયણ જુમા મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ત્રણેય શખ્સો દારૂના નશામાં તેણીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર તિવારીએ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી. મારો બનાવ એ બન્યો કે સર પહેલાં મેં ફરિયાદ કરી હતી મારે જરવાલ બાબુ બરાબર એમાં પોલીસે કાંઈ કારવાર કરી નહીં એટલે અમને દવા લેવા જતો હતા મારા છોકરા બાઈકો પરથી મારા જરવાલના હાથ ચાલી નીચે મને જેમ કે બોલે ગારું બોલવા માંડ્યા છેડતી કરી ગારું બોલ્યા એટલે તમે ભેગા શું કરી લેજો તમારી જાતિનું અપમાન કર્યું ને એ કારણે મેં કાલે મારે એ કરી એનું નામ એનું નામ લેતું સાંભળ્યું પબ્લિક ગાંધી રાજેશ અર્જણ ભરત મેજર ભરત સામજી અમે ગામમાંથી આવતો હતો પછી મમ્મી આવ્યો કે તમે ઘરે મૂકી અમે રહેવાના બાઇકથી જઈને એ અમારે બાઇક કરીને બાઇકમાંથી ફગાવી નાખ્યું પાછળ બાઇક એ પછી આખું ભાવ માર મારી દીધું. શું માંગણી છે તમારી? મારે માંગણી એ છે કે સાહેબ મને ન્યાય આવી એ લોકોને મારા પછી ગાડી ભાઈ જબરદસ્તી 108ને જવાનો કર્યો કે આ લોકો માર પતાવી દીધું ખોટી ગાડી ભાઈ ખેતી તો સારી હુકમ ચાલુ મારી માંગ છે એ લોકોને સજા આપે.